ભરૂચમાં એક દિવસમાં 140 કર્મીઓએ 1393 શાળા તપાસી હતી. માત્ર 11% પાસે જ ફાયર એનઓસી મળી છે. જિલ્લાની 136 શાળામાં સંચાલકોએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી. વહેલી તકે એનઓસી લેવા તાકીદ કરાઈ છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફાયર એનઓસી અંગે ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 1393 શાળામાં ચકાસણી દરમિયાન 151 શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે, જ્યારે 14 શાળામાં ફાયર એનઓસી નહીં હોવાનું ચકાસણીમાં બહાર આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની 1072 શાળાએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું હતું, જ્યારે સેલ્ફ ડિક્લેરેશન નહીં આપનાર 136 શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના અપાઈ હતી. રાજ્યમાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ચારે બાજુ ફાયર સેફ્ટીનું ચેકિંગ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્ય શિક્ષણ વિભાગની સૂચના અન્વયે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં ભરૂચ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓની સઘન તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લામાં કુલ 1393 શાળાઓની ચકાસણી દરમિયાન 151 શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે, જ્યારે 14 શાળાઓ ફાયર એનઓસી ન ધરાવતી હોય તેવી મળી આવી છે. આ શાળાઓના બિલ્ડિંગ 9 મીટરથી ઓછી ઊંચાઈવાળા હોય છે. તે શાળામાં ફાયર સેફ્ટીના બધા જ સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે. તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. ભરૂચ જિલ્લાની 1072 શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે, જ્યારે 136 શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી. જે શાળાઓમાં ફાયર એનઓસી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી તે શાળાઓને કડક સૂચના આપી અને સત્વરે ફાયર એનઓસી અંગે કાર્યવાહી કરવા અને ઓફિસમાં સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.